નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ભાવિ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ મિત્રો, આપણે આજે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7 બરાબર કે જેને રેલવે મેઇલ સર્વિસ RMS ને સંબંધિતમાં ઓળખવામાં આવે છે તેના વિશેનો અભ્યાસ કરીએ. તો તેની અંદર વિવિધ ચેપ્ટર આપવામાં આવેલા છે કે જેની અંદર ચેપ્ટર 1 છે માઇસેલેનિયસ રૂલ્સ. બરાબર, તમને એક્ઝામની અંદર ચેપ્ટરનું નામ પણ પૂછાઈ શકે છે, તો યાદ રાખવાનું ચેપ્ટર 1 માઇસેલેનિયસ રૂલ્સ કે જેની અંદર વિવિધ રૂલ આપવામાં આવેલા છે. પહેલા તો યાદ રાખવાનું ગાઈડ હોય, પીઓ ગાઈડ, તો એની અંદર ક્લોઝ આવશે. બરાબર, જ્યારે વોલ્યુમ હશે તો તેની અંદર રૂલ આવશે. બરાબર, ગાઈડ કોના માટે છે? તો ગ્રાહકો માટેના છે. વોલ્યુમ કર્મચારીઓને સંબંધિત છે. બરાબર, તેમાં તેમને લગતી માહિતી આપેલી હોય છે. હવે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર 1 માઇસેલેનિયસ રૂલ્સ કે જેની અંદર રૂલ 1 છે ડિપાર્ટમેન્ટ્સ ઓફ અ સેટ ઓફ અ સોર્ટિંગ મેઇલ ઓફિસ. જેનો મતલબ થાય છે કે સોર્ટિંગ મેઇલ ઓફિસના એક સેટના વિભાગ. બરાબર, એક સેટ હોય એ સોર્ટિંગનું અને એની અંદર કેટલા ડિપાર્ટમેન્ટ આવશે એવું આ રૂલ 1 કહેવા માંગે છે. તો સોર્ટિંગ મેઇલ ઓફિસમાં દરેક સેટને કામ અને જવાબદારીના આધારે કેટલાક ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. શાના આધારે? કામ અને જવાબદારીના આધારે કેટલાક ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો એ ડિપાર્ટમેન્ટ કયા કયા છે? જો મેલ ડિપાર્ટમેન્ટ હોય તો એના હેડ કોણ હશે? ઇન્ચાર્જ, હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ કે જેને કહેવામાં આવે છે HSA. બરાબર, સોર્ટિંગ ડિપાર્ટમેન્ટ તો એના હેડ ઇન્ચાર્જ છે સોર્ટિંગ આસિસ્ટન્ટ. રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તો એના ઇન્ચાર્જ હશે રજિસ્ટ્રેશન સોર્ટિંગ આસિસ્ટન્ટ, જેને RSA કહેવામાં આવે છે. તમારા એક્ઝામની અંદર ક્યારેક RSA લખાઈને પણ આવે છે. પાર્સલ ડિપાર્ટમેન્ટ તો એના હેડ હશે ઇન્ચાર્જ પાર્સલ સોર્ટિંગ આસિસ્ટન્ટ. હવે સોર્ટિંગ ડિપાર્ટમેન્ટ છે એ જનરલી ઓર્ડિનરી મેલ્સને લગતો હોય છે કે જ્યાં ઓર્ડિનરી વર્ક કરવામાં આવતું હોય છે. બરાબર છે. હવે સેટ, તો સેટ કઈ રીતે નક્કી થાય છે? એનું મેમોરેન્ડમ કઈ રીતે નક્કી થતું હોય? તો જ્યારે સેટમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 2 થી વધુ હોય ત્યારે મેમોરેન્ડમ આવતું હોય. હવે ધારો કે કોઈ સેટ છે, અહીંયા તમને 4 ડિપાર્ટમેન્ટ આપ્યા છે. બરાબર છે, અને તેમાં કામ કરતા સોર્ટિંગ આસિસ્ટન્ટની સંખ્યા ઓછી હોય તો પછી શું કરવું? બરાબર છે, જ્યાં કામ કરતા એસએની સંખ્યા ડિપાર્ટમેન્ટ કરતા ઓછી હોય તો શું કરવું? ત્યારે કામની વહેંચણી એસ્ટેબ્લિશમેન્ટ અનુસાર જે સ્વીકારવામાં આવેલું એસ્ટેબ્લિશ કામ છે એ મુજબ કરવામાં આવશે કે જ્યારે એક સોર્ટિંગ આસિસ્ટન્ટને 2 કે 2 થી વધુ વિભાગનું કામ પણ આપી શકાય છે. બરાબર, જો અલગથી પાર્સલના સોર્ટિંગ આસિસ્ટન્ટ આપવામાં આવેલા નથી, બરાબર, આ પાર્સલના સોર્ટિંગ આસિસ્ટન્ટ આપવામાં આવેલા નથી, તો ત્યારે રજિસ્ટ્રેશન સોર્ટિંગ આસિસ્ટન્ટ રજિસ્ટ્રેશનની સાથે પાર્સલ સોર્ટિંગ આસિસ્ટન્ટનું કામ પણ કરશે. કોણ? રજિસ્ટ્રેશન સોર્ટિંગ આસિસ્ટન્ટ. એટલે ત્યાં RSA રજિસ્ટ્રેશન પ્લસ પાર્સલનું કામ કરશે. હવે ધારો કે કોઈ સેટ એવો છે કે તેમાં ફક્ત 2 જ સોર્ટિંગ આસિસ્ટન્ટ આપવામાં આવેલા છે. બરાબર, કોઈ કારણોસર તે દિવસે શું થશે કે જ્યારે 2 જ સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય ત્યારે HSA એટલે કે હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ પોતાના વર્ક ઉપરાંત સોર્ટિંગ ડિપાર્ટમેન્ટનું કામ પણ કરશે. બરાબર, HSA પોતાના કામ વત્તા સોર્ટિંગ ડિપાર્ટમેન્ટનું કામ પણ કરવાનું રહેશે. જ્યારે જે બીજા સોર્ટિંગ આસિસ્ટન્ટ છે એ પોતાના સોર્ટિંગ ડિપાર્ટમેન્ટનું કામ વત્તા પાર્સલ ડિપાર્ટમેન્ટનું કામ પણ કરવાનું રહેશે. સમજી ગયા? જો ફરી સમજાવું તમને. HSA સાહેબ શું કરશે? એમનું કામ પોતાનું તો ખરું જ, વત્તા સોર્ટિંગ ડિપાર્ટમેન્ટનું કામ કરશે. જ્યારે જે બીજા SA હશે એ તેમનું પોતાનું કામ વત્તા પાર્સલનું કામ કરશે. બરાબર છે. હવે જો કોઈ સેટની અંદર સિલેક્શન ગ્રેડ HSA આપેલા છે, બરાબર, હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ સિલેક્શન ગ્રેડના છે, HSG લેવલના. બરાબર, HSG, LSG આ બધા પ્રમોશન તમે સાંભળ્યા હશે. તો એ સેટની અંદર મેઇલને રિસીવ કરવો, ડિસ્પેચ કરવો મીન્સ મેળવવો, મોકલવો,
મેલ બેગને ઓપન કરવી, ક્લોઝ કરવી, આ કામ સિનિયર સોર્ટિંગ આસિસ્ટન્ટ કે સોર્ટિંગ આસિસ્ટન્ટને આપવામાં આવશે. જેને કઈ રીત શું ઓળખશો તમે? મેલ સોર્ટિંગ આસિસ્ટન્ટ, MSc. બરાબર છે. હવે હાલના તબક્કે ટ્રેનમાં સોર્ટિંગનું કામ કરવામાં આવતું નથી. બરાબર છે. ફરી રૂલ 1 જો આપણે સમજીએ તો ડિપાર્ટમેન્ટ્સ ઓફ અ સેટ ઓફ અ સોર્ટિંગ મેલ ઓફિસ. બરાબર. કામ અને કલાકોના આધારે, જવાબદારીના આધારે ડિપાર્ટમેન્ટ સોર્ટિંગ મેલ ઓફિસના કેટલાક વિભાગોમાં ડિવાઈડ કર્યું છે. કે મેલ ડિપાર્ટમેન્ટ છે, સોર્ટિંગ ડિપાર્ટમેન્ટ, રજિસ્ટ્રેશન અને પાર્સલ. જો ઘણીવાર સોર્ટરો મીન્સ સોર્ટિંગ આસિસ્ટન્ટ ડિપાર્ટમેન્ટ કરતાં ઓછા હોય ત્યારે રજિસ્ટ્રેશન સોર્ટિંગ આસિસ્ટન્ટ પાર્સલનું કામ કરશે. બરાબર છે. અને જો ક્યારેક 2 જ સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય તો હેડ સોર્ટર સોર્ટિંગનું કામ કરશે અને અન્ય સોર્ટિંગ આસિસ્ટન્ટ સોર્ટિંગ વત્તા પાર્સલનું કામ પણ કરશે. અને જો ક્યાંક તમને HSG મીન્સ સિલેક્શન ગ્રેડ LSG વાળા HSA આપેલા છે તમને, ત્યાં મેલ બેગને મેળવવી, રિસીવ કરવી, ઓપન કરવી, ક્લોઝ કરવી, આ તમામ કામ સિનિયર સોર્ટિંગ આસિસ્ટન્ટ કે અન્ય સોર્ટિંગ આસિસ્ટન્ટ કરશે, કે જેને આપણે કહીએ છીએ મેલ સોર્ટિંગ આસિસ્ટન્ટ, MSc. બરાબર. અને હાલના તબક્કે ટ્રેનની અંદર કોઈ પણ પ્રકારનું સોર્ટિંગનું કામ કરવામાં આવતું નથી. હવે આપણે અભ્યાસ કરીશું રૂલ 2, પોસ્ટિંગ ઓફ પ્રીપેડ અનરજિસ્ટર્ડ આર્ટિકલ ઇન ટ્રેન એન્ડ મેલ ઓફિસ. મતલબ ટ્રેન અને મેલ ઓફિસોમાં ચૂકવણી કરેલા અનરજિસ્ટર્ડ આર્ટિકલોને પોસ્ટ કરવા. બરાબર. પેડ દરેક ટ્રેનમાં ટપાલ લઈ જવાવાળી ટ્રેન હોય તેની અંદર મોડેથી મોકલવાનો ચાર્જ, મતલબ લેટ ફી આપીને નિર્ધારિત સમયની અંદર તમે કોઈ પણ ટાઈમે મોડેથી ટ્રેનના લેટર બોક્સમાં કે વાનના લેટર બોક્સમાં કે RMSના લેટર બોક્સમાં પત્રો પોસ્ટ કરી શકો છો. ક્યારે? બિલ લેટ ફીની ચૂકવણી કરીને. બરાબર. હવે વાન કે ટ્રેનના ડબ્બામાં લેટર બોક્સમાં તમે જે લેટર છોડ્યો હોય, પોસ્ટ કર્યો હોય, બરાબર છે, તેને ટ્રેન કે સેક્શન જેવો સ્ટેશન છોડે એટલે તરત જ એને ઓપન કરવામાં આવે છે અને પછી એનું સોર્ટિંગ કરવામાં આવે છે. મતલબ કોઈ સ્ટેશન પર લેટર બોક્સ આપેલું છે તેની અંદર તમે લેટર નાખો છો, એ સ્ટેશન જેવું સેક્શન છોડશે એટલે તરત એને ઓપન કરવામાં આવશે, પછી એનું સોર્ટિંગ કરવામાં આવશે. બરાબર છે. અને આવા આર્ટિકલો કે જેના પર લેટ ફીની ચૂકવણી કરેલી છે તેના ડેસ્ટિનેશન પર શક્ય હોય તેટલા નજીકના રસ્તે મોકલવામાં આવશે. બરાબર છે. કેમ કે તમે ચાર્જ ચૂકવ્યો છે એટલે પછી શક્ય હોય તેટલું નજીકના રસ્તે તમને મોકલવામાં આવે છે એ આર્ટિકલને. અને જો લેટ ફીની ચૂકવણી કરવામાં આવેલ નથી તો તેવા આર્ટિકલો ઉપર ડિટેઇન લેટ ફી નોટ પેડ, શું ડિટેઇન લેટ ફી નોટ પેડ આવી છાપ સ્ટેમ્પ લગાવવામાં આવે છે. યાદ રાખજો, RMS સેક્શન કોઈ પણ આર્ટિકલ હાથથી મેળવશે નહીં. RMSના ટ્રેનની અંદર જે સેક્શન હોય તે કોઈ પણ આર્ટિકલ હાથથી મેળવતો નથી. મતલબ તમે હાથોહાથ આપી શકતા નથી. બરાબર. ભલે ને તમારો કોઈ XYZ લાગતું હોય પણ તે હાથથી લઈ શકે નહીં. બીજું, સેક્શનની જે રેગ્યુલર મેલવાન હોય ને તેના પર એક લખાણ લખેલું હોય છે, એક્ઝામમાં પૂછાતું હોય છે, યાદ રાખજો. લેટર્સ, સેક્શનની વાલ પર શું લખાણ લખેલું છે? લેટર્સ, પોસ્ટકાર્ડ્સ એન્ડ પેકેટ્સ posted here must carry in addition to the ordinary postage extra postage as per rates prescribed from time to time. મતલબ અહીંયા પોસ્ટ કરવામાં આવતા પત્રો, પોસ્ટકાર્ડ અને પેકેટો પર સામાન્ય પોસ્ટેજ ચાર્જ ઉપરાંત સમયે નિર્ધારિત ચાર્જ અનુસાર વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. બરાબર છે. શુદ્ધ દેશીમાં જે લાગે છે એના વત્તા લાગતો વધારાનો ચાર્જ તમારે ટાઈમે આપવાનો રહેશે. રૂલ 3 શું કહે છે? મેન્શન ઓફ સેક્શન ઇઝ ઓફિશિયલ કોરસ્પોન્ડન્સ, મીન્સ આધિકારિક પત્ર વ્યવહારમાં સેક્શનનો ઉલ્લેખ.
બરાબર છે. જ્યારે મૂંઝવણને દૂર કરવા માટે જ્યાં પણ આધિકારિક પત્ર વ્યવહારમાં કોઈ પણ સેક્શનનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સેક્શનની બીટ હંમેશા ડેઝિગ્નેશન પછી કૌંસમાં લખવી જોઈએ. શું કરવાનું? સેક્શનની બીટ હંમેશા ડેઝિગ્નેશન પદનામ પછી લખવી જોઈએ. ધારો કે W20 આઉટ, તો ક્યાંથી ક્યાં? વડોદરા ટુ કોટા. W20 ઇન, તો ક્યાંથી? કોટા ટુ વડોદરા. હવે આઉટ અને ઇન શું છે? ટ્રીપ છે. બરાબર છે. W20 મતલબ RMS વેસ્ટ ડિવિઝન ક્યાં આવેલું છે? વડોદરા, એનું હેડક્વાર્ટર છે. ત્યાંથી કોટા, બરાબર, રાજસ્થાન. કોઈ સેક્શન જઈ રહ્યું છે તો RMS વેસ્ટ એટલે એનું ડિવિઝન લખાશે W, આ એનું સેક્શન નંબર છે 20. હવે જ્યારે કોઈ પણ સેક્શન પોતાના હેડક્વાર્ટરથી આઉટ સ્ટેશન પર જતો હોય તો એને લખાશે આઉટ, અને આ ટ્રીપને કહીશું આપણે આઉટ ટ્રીપ, મતલબ W20 આઉટ. જો એ કોટા સ્ટેશને પહોંચ્યા પછી પોતાના હેડક્વાર્ટર તરફ જર્ની કરતો હોય ત્યારે એને કહીશું W20 ઇન, મીન્સ આઉટ ટ્રીપ, આ ઇન ટ્રીપ. આ ટ્રીપ થઈ. જ્યારે વડોદરાથી કોટા અને કોટાથી વડોદરા આ સમગ્ર જર્ની પૂરી થશે તેને આપણે કહીશું બીટ. બરાબર છે. હવે એવા કિસ્સામાં કે જે 2 થી વધુ સેક્શનની બીટ સમાન હોય ત્યારે ટ્રેનના રેલવે ડેઝિગ્નેશન કે જેના દ્વારા દર્શાવેલું સેક્શન કામ કરે છે તેને સેક્શન પહેલી વાર કામ કરતો હોય ને ત્યારે દર્શાવવું જોઈએ. બરાબર. કોઈ પણ પત્ર વ્યવહારની અંદર તમારે ઓફિશિયલી સેક્શનનો નંબર અને પછી આઉટ ટ્રીપ છે, ઇન ટ્રીપ છે અને કૌંસની અંદર જે 2 સ્ટેશનનો ઉલ્લેખ હોય તે દર્શાવવો જરૂરી છે. જો એક જ ડિવિઝનની અંદર સેક્શન અને ડિવિઝનના અધિકારીઓ વચ્ચે જો પત્ર વ્યવહાર થતો હોય તો આ નિયમનું પાલન કરવું જરૂરી નથી. એક જ ડિવિઝનમાં હોય તો તમારે જરૂરી નથી. બીજું, કોઈ સેક્શનની વિરુદ્ધમાં રિપોર્ટ કરવામાં આવે ત્યારે તેના ડેઝિગ્નેશન સિવાય સંબંધિત સેટનો નંબર અને તમારે તારીખ લખવી જરૂરી છે કે કઈ તારીખનું છે. બરાબર. સેટનો કે કોઈ પણ વસ્તુનો તારીખ ક્યારે? કે જે તારીખે એ સેટ કે જે સમયે શરૂ થતો હોય ને એ ડેટ લખવાની, પૂરો થતો હોય એ તારીખ ના હોય. ધારો કે કોઈ સેટ 16 તારીખે સાંજે 6 વાગે શરૂ થયો ને તો એ સેટના કોઈ પણ પેપરની અંદર ભલે ને 17 તારીખે સવારે 6:40 પૂરો થતો હોય પણ ડેટ સ્ટેમ્પ કે કોઈ પણ તારીખ એના માટે કઈ લાગશે? 16 તારીખે જ લાગુ પડશે. આ યાદ રાખજો મિત્રો. બરાબર છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું રૂલ નંબર 4, ઇન્ટરસેપ્શન ઓર રીડાયરેક્શન ઓફ આર્ટિકલ. મતલબ આર્ટિકલોને રોકવા કે રીડાયરેક્શન કરવું. બરાબર. ડાયરેક્ટર જનરલ, ડીજી સાહેબ કે હેડ ઓફ ધ સર્કલ સિવાય કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી કે કોઈ પણ આર્ટિકલને તે રીડાયરેક્ટ કરી શકે કે કોઈ પણ આર્ટિકલને રોકી શકે કે તેના સરનામા ધારકને ડિલિવર કરે. ક્યાં? RMS ની અંદર. બરાબર છે. આ નિયમ ઉચ્ચ અધિકારીઓના કેમ્પ આર્ટિકલો પર લાગુ પડતો નથી. બરાબર. કોણ? ડીજી સાહેબ અને HOC હેડ ઓફ ધ સર્કલ સિવાય કોઈને પણ અધિકાર નથી કે તે આર્ટિકલને રીડાયરેક્ટ કરશે કે આર્ટિકલને ડિટેઇન કરશે કે એના સરનામામાં ફેરફાર કરશે. પરંતુ આ નિયમ ઉચ્ચ અધિકારીઓના કેમ્પ આર્ટિકલો પર લાગુ પડતું નથી. PO ગાઈડ 1 ની અંદર તમે ક્લોઝ 198 બરાબર શીખ્યા છો, હાઈ ઓફિશિયલ્સ ઓન ટૂર, તો એના પર આ લાગુ પડતો નથી. તેના પછી છે રૂલ 5, ઇન્ફોર્મેશન નોટ ટુ બી મેડ પબ્લિક, મીન્સ જનતાને માહિતી આપવાની મનાઈ. બરાબર. તમે સરકારી કર્મચારી છો, તમે જાહેર જનતાને કોઈ પણ માહિતી આપી શકતા નથી. એવા વ્યક્તિ કે જે ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત ના હોય તેના પોસ્ટમાંથી પસાર થવાવાળા કોઈ પણ આર્ટિકલનું એક્ઝામિનેશન કે પરીક્ષણ કરવાની પરવાનગી આપી શકાય નહીં. ભલે ને પછી તે આર્ટિકલ તે વ્યક્તિ દ્વારા જ પોસ્ટ કરવામાં કેમ ના આવ્યો હોય, કે એવા આર્ટિકલ વિશે કોઈ પણ જાણકારી અપાશે નહીં કે જે પોસ્ટ સાથે વિભાગ સાથે સંબંધિત પણ ના હોય. મતલબ એ આર્ટિકલ વિભાગ સાથે સંબંધિત હોય કે ના હોય, કે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હોય કે ના હોય.
તેને આર્ટિકલના એક્ઝામિનેશનની મંજૂરી આપવામાં આવેલી નથી. બરાબર. બીજું, આરએમએસ સાથે સંબંધિત નથી તેવા કોઈ પણ અધિકારીને વર્ક પેપર બતાવવામાં આવશે નહીં. બરાબર. જે અધિકારી આરએમએસ સાથે સંબંધિત નથી તેને વર્ક પેપર બતાવાશે નહીં. બરાબર. તમે શું કામ કર્યું એના ઓફિશિયલ જો તમારી જોડે રિલેશન નથી એ ડિપાર્ટમેન્ટ સાથે તેને બતાવવા જરૂરી નથી. બીજું, આરએમએસના અધિકારી પણ તેમની ફરજ પૂરી થયા પછીના કોઈ પણ સમયે તેમને મળેલી માહિતી સાર્વજનિક કરે તો તેમને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવશે. બરાબર. આરએમએસનો કોઈ પણ ઓફિશિયલ તેને જે માહિતી મળી છે ફરજના સમય દરમિયાન અને તું એને સાર્વજનિક કરે છે તો તેને સર્વિસમાંથી રિમૂવ કરવામાં આવશે, દૂર કરવામાં આવશે. એના માટે એ લાયેબલ બને છે, પાત્ર બને છે. બરાબર છે. યાદ રાખજો, ગોપનીયતા એ તમારી ફરજ છે. ઇટ મસ્ટ બી. બરાબર. જ્યારે કોઈ સરકારી અધિકારી દ્વારા આરએમએસના રેકોર્ડની જાણકારી માંગવામાં આવે તો તે બાબત સર્કલ ઓફિસના આદેશ માટે મોકલવી જોઈએ. કોઈ સરકારી ઓફિસ તમારી જોડે માહિતી માંગે છે તો તમારે ડાયરેક્ટ નથી આપવાની, પરંતુ તે ઓર્ડર માટે તમારે સર્કલ ઓફિસને જાણ કરવાની રહેશે. બરાબર છે. કોને? સર્કલ ઓફિસને. તેના પછી છે ડેટ ઓન સ્ટેમ્પ એન્ડ સીલ. સેક્શન કે મેલના સ્ટેમ્પ પરની તારીખ કઈ હોવી જોઈએ? તો સેક્શન કે મેલ ઓફિસના સેટની સ્ટેમ્પ અને સીલ દ્વારા દર્શાવેલી તારીખ એ દિવસની હોવી જોઈએ કે જે દિવસે સેટના કામકાજના કલાકો શરૂ થાય છે. હમણાં જ મેં કીધું કઈ જે દિવસે સેટના કામકાજના કલાકો શરૂ થતા હોય એ દિવસની જ તારીખ હોવી જોઈએ. ધારો કે કોઈ સેટ બી છે અને એ શરૂ થાય છે 1 માર્ચે. બરાબર છે. અને પૂરું થશે 2 માર્ચે 6:40. બરાબર છે. તો એના કોઈ પણ વર્ક પેપર હશે કે કોઈ પણ કામ હશે એના પર સેટની તારીખ કઈ લાગશે? સ્ટામ્પ, સીલ દરેક પર 1 માર્ચ. બરાબર છે. આ યાદ રાખજો. એના પછી હવે આપણે આગળ અભ્યાસ કરીશું ઇન્ટરપ્શન ટુ મેલ મુવમેન્ટ્સ. મેલ પરિવહનમાં ક્યારેક અવરોધ આવે તો શું કરવું તે અંગેની માહિતી. બરાબર છે. કે રેલવે સેવામાં પૂર, દુર્ઘટના કે અન્ય કારણોસર મેલ સેવામાં વિલંબ થાય, રૂકાવટ આવે છે. બરાબર. ઇન્ટરપ્શન થાય છે તો તેની સૂચના ડ્યુટી પરના જે ડ્યુટીના સેટ પર હાજર હોય તે સેટના એચએસએ દ્વારા, એચએસએ મતલબ હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ, ઇન્સ્પેક્ટર મતલબ આઈઆરએમ કે રેકોર્ડ ઓફિસર કે જેની સાથે તે સેટ જોડાયેલો છે તેને આપવી જોઈએ. બરાબર છે. એ સેટના જે સેટમાં કામ કરવા દરમિયાન પૂર આવે છે, દુર્ઘટના થાય છે કે કોઈ પણ કારણોસર વિલંબ થાય છે તો ત્યાંના એચએસએ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આઈઆરએમ સાહેબ કે રેકોર્ડ ઓફિસર જેની સાથે જોડાયેલો છે તેને આપવી જોઈએ. હવે જો ઉલ્લંઘન કે દુર્ઘટનાના કારણે મેલ સેવામાં 6 કલાકથી વધુનો વિલંબ થાય એવી સંભાવના હોય, શક્યતા હોય તો તેની સૂચના તરત જ સુપ્રિન્ટેન્ડન્ટ અને રેકોર્ડ ઓફિસરને ટેલિગ્રાફ કે ફેક્સ દ્વારા આપવી જોઈએ. કોને? ટેલિગ્રાફ કે ફેક્સ દ્વારા આપવી જોઈએ. બરાબર છે. અને જો 6 કલાકથી ઓછા સમય માટે વિલંબ થાય એવું લાગે તો તેની સૂચના ટેલિગ્રાફ કે ફેક્સથી એક વખત રેકોર્ડ ઓફિસને આપવી જોઈએ. બરાબર છે. આ રીતે તમારે વોલ્યુમ ભણવા હોય તો તમે અમારી ચાણક્ય પોસ્ટલ એકેડમી સાથે જોડાઈ શકો છો વિડીયો લેક્ચરના માધ્યમથી. બરાબર. અમારી એપ્લિકેશનમાં. જય હિન્દ, જય ભારત.